તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા નાન બની રહી છે અને બીજી બાજુ અહીંયા જૂના ફોટાની યાદો તાજી કરાઈ છે। બધા મામા માસીના મમ્મીના મામાના ઘરે ભેગા થયા છીએ। ત્રણ પેઢીના ભાણિયા અહીંયા હાજર છે। આ બધા ભાણિયા ભાણક્યું જમવા બેઠા છે બીજી પેઢીના। આ 100, 200, 300, 400, 500 બ્રાહ્મણ જમી રહ્યા છે અત્યારે। પંજાબી શાક અને નાન, પુલાવ ભાત। પારુલ મામીની મોજ છે અને આ ભાણિયાભાઈ પાપડ જમી રહ્યા છે। 600 બ્રાહ્મણ। આ પારુલ મામીની મોજ છે બધી। અને આ છે હેતલ મામી જે નાન બનાવી રહ્યા છે। કૃતિ દીદી જે નાન શેકી રહ્યા છે। મનીષાબેન છે લંડન, અમેરિકા, ગામડે, સુરત। જેટલા ભાણિયા ભાણક્યું જે કોઈ બાકી હોય તે આવી શકો છો। મમ્મી તક્ષાબેન ચલો આવી જાઓ। વડીલો આવો, ચલો ઊભા થાવ। ચલો હવે વડીલોની વારી છે જમવામાં। આ બંને વડીલો ઊભા થઈ રહ્યા છે। અમે આવી ગયા છીએ અમદાવાદના ગાર્ડનમાં। અમદાવાદનું વૃંદાવન ગાર્ડન। શું કહો છો? નંબર 1 ગાર્ડન ક્યારેક ક્યારેક પવન આવે છે। વાહ, મેંગો સિનેમાની સામે। ફ્રેન્ડ્સ, આ મેંગો સિનેમાની સામે વૃંદાવન ગાર્ડનમાં સરગવો પાકી ગયો છે। જેને શાક બનાવવું હોય ને લઈ જાજો અહીંયાથી। બિયારણ પણ મળી જશે। બેઠા છે એમાં આ માણસ એવો છે જે આંખ દેખાડ્યા વગર બેસે છે। જો